લાલભાઈ. હા મનુજી, તમે તો હરિયા મરિયા હેડ આવશો તાણે બધા મજામાં? કઈ નહીં તાણે હા, મારી. મજામાં. તો જીયા બે જણા. હા અમે મુહૂર્ત કરાવવા ગયા હતા પેલા ભોનાનું. આ સોડી વાળા તો કણ આયા હતા મહારાજના તો બોલાયા હતા તમને. ઓહો, મુરત ગઢી આયા એમ? તો તાણે ઓય તારે ના લે, મનુ મોરવીને મેલી મારવા છે, મુરત ગઢી આયા તમે? એટલે પણ મેં તો પેલા સોડી વાળા અમે કીધું તું એવાય ને કે મનુજીને કીધું કે નહીં, કે મનુજીને અમે કીધું છે કે એ તો ડાયરેક્ટ મહારાજના તો આવશે એમ કહેતા હતા તાન. સારું હવે તમે તમારે એકલા ફરે દો, એકલા ફરે દો. એટલે હાગું નતું થયું તાણા મનુના પગને ચંપલે ગહી ગયા. મનુજી એમ કહેતા તમારું મોઢું નતું દુખાતું અને હવે હાગો થઈ ગયો એટલે મારા વર્ષે તો કે એકલા જઈ અને મુરત કઢાઈ આયા. જો ગરજ મતલબી જબરા ગરજ મતલબી જોઈ લીધા હો તમારે. હવે જાજો એકલા હા ને, એકલા જઈને ને ભણા પૈ નહીં આવજો, અમે નહીં આવી. અહીંયા મનુજી યાર એવું નહીં કોઈ તમને એકલા મેકીને અમે કોઈ નહીં મુહૂર્ત કરાવવા ગયા વાત તો હોમે તમારે હોમે કેવું પડે ચેતન ભાઈને તાને. અરે હાલ તો તમે બે જણા હાલ તો તમારે મોઢે તો કહો કે મુરત કાઢી અમે ભણાનું મને મેલી ને કે અમે તો મુહૂર્ત કરાવવા ગયા પણ ચેતનભાઈ ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ કે આપણે મનુજીને કહેવું પડે તાને. તમે થોડી વાળા પક્ષી તમારે ના કહેવું પડે. એ ચેતનભાઈ અમને ના કે તમારે અમને કેવું પડે પેલા ભણાનું હગું નતું થતું. તમે અમને ચમ અમારા જોડે આયા કહેતા હતા કે મારા ભણણ હગું કરાવો, મને મારા ભણણ હગું કરાવો. ભણો એક નંબર છે, એક નંબર. શું ધંધો કરો તમારો ભણો?